ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં. અને આપણે વ્યાકરણની સિરીઝ જોઈ રહેલા છે અને અત્યાર સુધીના લેવાયેલા જે લેક્ચરો છે મિત્રો તે તમને પસંદ આવે છે અને એને તમે લાઈક કરો છો. એ જ રીતે આગળના લેક્ચરો પણ તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય એ પ્રકારે આપણે સરળ રીતે એને જોઈ રહ્યા છે. ને આજના લેક્ચરમાં મિત્રો આપણે બે ટોપિક જોવાના થાય છે. એ છે વાક્ય સંયોજન અને શબ્દકોશ ક્રમ. આ બે આપણા માટે બહુ મહત્વના છે. ગઈકાલે આપણે વાક્ય પરિવર્તન અને ક્રિયા વિશેષણ જોયેલું અને એ પણ તમને તમારી પરીક્ષા માટે ખૂબ અતિ ઉપયોગી ટોપિક હતો. આજે પણ એવા બે ટોપિક આપણે જોઈશું. આ વાક્ય સંયોજન એટલે મિત્રો બે પ્રકારના તમારે વાક્ય, આમ તો વાક્ય વિશ્લેષણ પણ હોય છે, પણ વાક્ય વિશ્લેષણ આપણને નથી પૂછાતું. વાક્ય વિશ્લેષણ એટલે આપેલા વાક્યને આપણે છૂટું પાડવાનું હોય છે, જે આપણને પૂછાતું નથી. પણ વાક્ય સંયોજન એટલે કે આપેલા વાક્યને જોડવાનું હોય છે અને એ જે સંયોજકોથી આપણે જોડીએ છીએ ત્યારે તે કેવા પ્રકારનું વાક્ય બને છે એ આપણે જાણવાનું હોય છે. અને એવા જે વાક્ય બને છે એ ત્રણ પ્રકારના વાક્ય હોય છે મિત્રો. એક તો સાદું વાક્ય હોય છે, બીજું સંયુક્ત વાક્ય હોય છે અને ત્યારબાદ સંકુલ વાક્ય હોય છે મિત્રો. તો આજનો આપણો ટોપિક છે એ છે વાક્ય વિશ્લેષણ અને વાક્ય સંયોજક અથવા વાક્ય સંયોજન. બેમાંથી ગમે તે કહી શકાય. તો એ ટોપિકના મુખ્ય ત્રણ વાક્યો આપણે જોવાના છે અને જ્યારે આપણે પરીક્ષામાં પૂછાય છે ત્યારે આપણને આપેલું જે વાક્ય છે એ વાક્ય કયા પ્રકારનું છે એ આપણે ઓળખી બતાવવાનું હોય છે મિત્રો. બહુ સરળ રીત છે. જેવી રીતે આપણે વાક્ય પરિવર્તન જેટલી સરળતાથી શીખી ગયા છે એટલી સરળતાથી આપ મિત્રો આપણે અહીં વાક્ય વિશ્લેષણને પણ અથવા વાક્ય સંયોજનને પણ સમજીશું. તો આના મુખ્ય ત્રણ પ્રકારો છે. એમાંનો મિત્રો પહેલો પ્રકાર છે એ છે સાદું વાક્ય, કે જે વાક્યમાં એક ક્રિયાપદ કે એક વિધેય હોય તેવા વાક્યને આપણે મિત્રો સાદું વાક્ય કહીએ છીએ. તો ક્રિયાપદ તો તમને ખ્યાલ આવી જાય છે કે જે વાક્યમાં એક જ ક્રિયાપદ છે કે ભાઈ રમેશ રમત રમે છે, તો એની અંદર રમવાની એક ક્રિયા છે. તો જે વાક્યમાં એક ક્રિયા છે તે સાદું વાક્ય છે. અને એક વિધેય, ઘણાના મનમાં એવો સવાલ થાય વિધેય એટલે શું? તો વિધેય એટલે કોઈ પણ વ્યક્તિ વિશે, કોઈ પણ વસ્તુ વિશે, કોઈના પણ વિશે કાંઈ પણ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે તે વિધાન કહેવાય છે અને એ વિધાન વાળું વાક્ય એ જ વિધેય વાક્ય છે. બીજા અર્થમાં કહું તો જે વાક્યમાં ક્રિયાપદ નથી, ફક્ત કોઈના વિશે કંઈ પણ બોલાયું છે એ વાક્ય વિધેય વાક્ય છે, તે વિધાન વાક્ય છે. આવું એક વિધેય અથવા તો એક ક્રિયાપદ છે તેવું જે વાક્ય છે મિત્રો તે જ સાદું વાક્ય છે. અહીંયા જોઈએ તો એ તો આખી રાત લવારો કરશે. તો અહીં લવારો કરવાની એક ક્રિયા છે. લવારામાં ખબર પડે ને મિત્રો, લવારો એટલે કારણ વગરનું બોલવું, એને શું કહેવાય? લવારો, અથવા એને બકવાસ કહેવાય. લવારો અથવા તો બકવાસ કહેવાય. ઘણાને ટેવ હોય છે કારણ વગરના બોલતા હોય. તો આખી રાત લવારો કરશે, આ એક ક્રિયાપદ વાળું સાદું વાક્ય છે. ભારત મહાન દેશ છે. ભારત મહાન દેશ છે એની અંદર કોઈ ક્રિયા નથી, ફક્ત ભારત વિશે આપણે એક વાત ઉચ્ચારી છે, એક વિધાન ઉચ્ચાર્યું છે અને એટલા માટે તે વિધેય વાળું છે અથવા તો તેને આપણે વિધાન વાક્ય કહી શકીએ છીએ. મને મુશ્કેલી પડવાની નથી. તો મુશ્કેલી પડવાની નથી, તો એ પડવાની એક ક્રિયા છે અને એ ક્રિયા ને કારણે તે સાદું વાક્ય છે. હરિયો ભણવામાં ઠોઠ હતો. હવે અહીં કોઈ ક્રિયા નથી. અહીં હરિયા વિશે આપણે વિધાન કરેલું કે હરિયો છે એ ભણવામાં ઠોઠ હતો. હવે એ હતો કે નહોતો એને આરે કોઈ લેવા દેવા નથી મિત્રો, પણ એ ઠોઠ હતો.
ગિલો છકડો ચલાવે છે. હવે અહીં ચલાવવાની એક ક્રિયા છે, તો એક ક્રિયા છે એટલે સાદું વાક્ય છે. સીધી સીધી વાત તમને સમજાવું મિત્રો, તો એક ક્રિયા અથવા એક વિધેય છે તો તે વાક્ય મિત્રો સાદું છે. હવે એક ક્રિયા એટલે શું? તો એક ક્રિયા એટલે આખે આખું વાક્ય હોય તો જ ક્રિયા થાય, તો કે એવું પણ નથી. એક અક્ષરની પણ ક્રિયા હોય, માની લો કે તમને કહેવામાં આવે કે જા, તો તમને ખબર પડી જાય કે આપણને જવાનું કહ્યું, તો એ કેવી ક્રિયા છે? એક ક્રિયા છે. અથવા આપણે કોઈને કહી કે આવ, તો એની અંદર પણ આવવાની એક ક્રિયા છે, તો એ પણ કેવું છે? સાદું વાક્ય છે. મિત્રો, આ સાદા વાક્યના પેટા પ્રકાર પણ છે, અને આ 5 પેટા પ્રકાર હોય છે, એને આપણે જોઈશું. તો એ પેટા પ્રકાર જે છે મિત્રો, એને મારે તમને સમજાવવા છે. તો એ પેટા પ્રકાર કઈ રીતે છે એને જોઈએ આપણે. તો આના 5 પેટા પ્રકાર સાદા વાક્યના છે. એક તો એને પહેલું આવશે, એ છે વિધાન વાક્ય. કેવું આવશે? વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે મિત્રો, વિધાન વાક્ય એટલે જે વાક્યમાં શું નથી? ક્રિયાપદ નથી. જે વાક્યમાં ક્રિયાપદ ન હોય અને વાક્યના અંતે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે તેવું વાક્ય વિધાન વાક્ય છે. જેમ કે ગુજરાતમાં અમદાવાદ મોટું શહેર છે. હવે ગુજરાતમાં અમદાવાદ મોટું શહેર છે, આની અંદર કોઈ ક્રિયા નથી. અહીં અમદાવાદ વિશે ફક્ત આપણે એક વિધાન કરેલું છે, અને એ વિધાન વાક્ય છે, એ વિધિ વાક્ય પણ છે. સમજી લો કે જેમાં શું નથી મિત્રો? ક્રિયાપદ નથી અને વાક્યના અંતે પૂર્ણ વિરામ છે તેવું વાક્ય એ વિધાન વાક્ય છે. આનો એક પ્રકાર છે. ત્યારબાદ બીજો પ્રકાર છે, એ છે વિધિ અથવા તો હકાર વાક્ય. વિધિ અથવા તો હકાર વાક્ય, તેને વિધિ વાક્ય પણ કહેવાય, એને હકાર વાક્ય પણ કહેવાય. તો અહીં વિધિ કે હકાર શું છે? તો જે વાક્યમાં ન, નથી, ના, માં, વા, નહીં. જો ન, નથી, ના, માં, વા, નહીં એવા જે પદ છે મિત્રો, આ બધા કેવા પદ છે? તો કે નકાર પદ છે. નકાર પદ છે. સીધી સરળ રીત છે કે જે વાક્યમાં આવા પદ નથી આવતા, જે વાક્યમાં આવા પદ નથી આવતા, પછી તે વિધાન વાક્ય પણ હોઈ શકે, એમાં કોઈ સવાલ નથી. વિધાન વાક્યની અંદર વિધિ વાક્ય આવી શકે. અહીં ઉપરનું વાક્ય શું કેવું છે? તો કે વિધિ છે, કારણ કે એની અંદર આવો કોઈ શબ્દ નથી. જે વાક્યમાં આવા શબ્દ ના આવતા હોય મિત્રો, એ કેવું વાક્ય છે? વિધિ અથવા હકાર વાક્ય છે. હવે એનો જ વિરોધી એટલે કેવું વાક્ય મિત્રો? નિષેધ અથવા તો નકાર વાક્ય છે. નિષેધ અથવા નકાર વાક્ય છે. તો અહીં જુઓ કે જેમાં આવે છે એ નકાર છે અથવા નિષેધ છે, નથી આવતું એ વિધિ અથવા હકાર છે. આ જે લાઈન છે એની કે નકાર પદ છે મિત્રો, એ નકાર પદ જો ન આવે તો વિધિ છે અને આવે તો નિષેધ છે. એ જ વાક્ય વિધાન વાક્ય પણ છે, અને એ વિધાન વાક્યમાં વિધિ પણ હોય અને નિષેધ પણ હોય, બંનેમાં. ટૂંકમાં વિધિ અને નિષેધ છે એને કોઈ વાક્ય પ્રકાર સાથે કઈ લેવા દેવા થતું નથી. એ તો અહીં ન, નથી, માં, વા છે. તો માની લો કે તમને એવું કહ્યું હોય કે ભાઈ નીચેનું વાક્ય છે એને અર્થ બદલ્યા વિના નકારમાં બદલો. તો કે હરિયો ભણવામાં ઠોઠ હતો, આ વિધિ વાક્ય છે. એને તમારા નિષેધમાં ફેરવો, પણ અર્થ બદલાવવો જોઈએ
નહીં. अर्थ नो बदलवो होय तो शुं करवुं पड़े के एना मूळ शब्द यानी के ठोठने तमे होशियारमां बदली नाखो, यानी के विरोधी कर नाखो के हरियो भणवामां होशियार न हतो एटले शुं थई गयुं? ए थई गयुं मित्रो निषेध नकार। ओके, आ बे माटे आटલું જ યાદ રાખવાનું કે આ જો ન આવતા હોય તો વિધિ છે અથવા હકાર છે અને આવા પદ આવતા હોય તો નિષેધ અથવા નકાર છે। તમારે નીચેથી ઓળખવું હોય તો આ રીતે ઓળખી શકાય। ત્યારબાદ મિત્રો આવશે એ છે પ્રશ્ન વાક્ય। તો સીધી વાત છે, પ્રશ્ન વાક્ય એટલે જે વાક્યના અંતે શું છે? પ્રશ્નાર્થ છે। એ પ્રશ્ન વાક્ય છે અને ઈ પ્રશ્નાર્થ વાક્ય પણ વિધિ અથવા નિષેધ બંને હોઈ શકે કે તમે એવું કંઈ કરશો નહીં તો તેની પાછળ પ્રશ્નાર્થ હોય તો એ વાક્ય નિષેધ વાક્ય પણ છે અને તમે એવું કંઈ કરવાના છો એ પ્રમાણે જો પાછળ પ્રશ્નાર્થ હોય તો પ્રશ્ન વાક્યની સાથે વિધિ વાક્ય પણ છે। મતલબ પ્રશ્ન વાક્ય વિધિ પણ હોઈ શકે, નિષેધ પણ હોઈ શકે, વિધાન વાક્ય વિધિ પણ હોઈ શકે અને નિષેધ પણ હોઈ શકે। ત્યારબાદ મિત્રો ઉદ્ગાર વાક્ય। તો સીધી વાત છે, જે વાક્યના અંતે શું હશે? ઉદ્ગાર ચિહ્ન હશે એ ઉદ્ગાર વાક્ય છે। જે વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હોય મિત્રો એ ઉદ્ગાર વાક્ય છે। હવે આ ઉદ્ગાર વાક્ય પણ વિધિ અથવા નિષેધ હોઈ શકે। ઘણી વખત એવું બને કે પરીક્ષામાં આપણને વાક્ય પ્રશ્નાર્થ આપેલું હોય, વાક્ય પ્રશ્નાર્થ આપેલું હોય પરંતુ એ વાક્યનો જવાબ પ્રશ્નાર્થ થતો હોય નહીં, નીચે પ્રશ્નાર્થનું ઓપ્શન જ ન આપ્યું હોય તો તમારો જવાબ વિધિ અથવા તો નિષેધમાં થઈ શકે। ઉદ્ગારમાં પણ એવું જ છે કે ઉદ્ગાર ચિહ્ન આપ્યું હોય પણ નીચે ઓપ્શન તમને ઉદ્ગાર ચિહ્નનું ન આપ્યું હોય એટલે તમને એવું લાગે કે ભાઈ આમાં તો આનો ઓપ્શન જ નથી એટલે તમે છેલ્લા ઓપ્શને જતા રહ્યો છો। એવું કંઈ કરવાની જરૂર નથી મિત્રો, એ વિધિ અથવા નિષેધ વાક્ય હોઈ શકે છે। ઓકે, તો સાદું વાક્ય એટલે જેમાં એક વિધેય અથવા એક ક્રિયાપદ છે એને સાદું વાક્ય કહેવાય। એના 5 પેટા પ્રકાર આપણે જોયા છે। વિધાન વાક્ય કે જેની અંદર ક્રિયાપદ ન હોય અને વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય તો તે વિધાન વાક્ય છે। આવું વિધાન વાક્ય જે વિધિ પણ હોઈ શકે છે। વિધિ એટલે જેની અંદર આવા નકાર પદ નથી એ વિધિ અથવા હકાર વાક્ય છે। નિષેધ યાની કે નકાર જેની અંદર આવા પદ છે તે નિષેધ અથવા નકાર છે। પ્રશ્ન વાક્ય જેના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે મિત્રો તે પ્રશ્ન વાક્ય છે। ઉદ્ગાર વાક્ય જે વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન છે તે ઉદ્ગાર વાક્ય છે। આ પ્રશ્ન, ઉદ્ગાર અને વિધાન ત્રણે ત્રણ વાક્ય પાછા વિધિ અથવા નિષેધ હોઈ શકે છે। ઓકે, ક્લિયર થઈ ગયું? સમજાઈ ગયું? સરસ મિત્રો, તો આપણે આગળ વધીએ। તો અહીં આપણે આગળ વધીશું। સાદું વાક્ય જે આપણને સમજાઈ ગયું છે કે વાક્યમાં એક ક્રિયાપદ કે એક વિધેય હોય તેવા વાક્યને આપણે મિત્રો સાદું વાક્ય કહીએ છીએ। એ આપણે અહીંયા જોઈ લીધું। એના પછીનું વાક્ય જોઈએ તો આવશે સંયુક્ત વાક્ય। હવે સંયુક્ત વાક્ય વિશે પણ જાણીએ કે જ્યારે બે કે બેથી વધુ સ્વતંત્ર અર્થ ધરાવતા વાક્ય જોડાઈને એક વાક્ય બને ત્યારે તેને મિત્રો આપણે કેવું વાક્ય કહીશું? સંયુક્ત વાક્ય કહેશું। કેવા બે વાક્ય જોડાય, બે અથવા બેથી વધારે, તો કે સ્વતંત્ર અર્થ ધરાવતા। આપણને સવાલ થાય કે સ્વતંત્ર અર્થ એટલે શું? તો સ્વતંત્ર અર્થ એટલે કે એ જ્યારે જોડાયેલા ન હોય ત્યારે જેનો અર્થ હોય છે એ ઈ જ્યારે જોડાય છે ત્યારે પણ પોતાનો અર્થ જાળવી રાખે છે। એ અર્થમાં કોઈ ફરક પડતો નથી। આને સંયુક્ત કહેવાય કે એવા બે વાક્ય જે વાક્યને એકબીજા વાક્ય સાથે કોઈ લેવા દેવા નથી। મતલબ કે પહેલા વાક્યને બીજા વાક્ય સાથે અથવા બીજાને ત્રીજા સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી, એની સાથે કોઈ સંબંધ નથી ધરાવતું, એ પોતે જોડાઈને પણ પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવી શકે છે, એને આપણે સંયુક્ત વાક્ય કહીએ છીએ। આવું જે વાક્ય બનેલું છે મિત્રો એ સંયુક્ત વાક્ય છે। હવે ઘણા આવા હોય મિત્રો,
આમ જોડાય ને તો એવા ને એવા છે, એમાં ફેર ન પડે, એ બદલાય નહીં. કૂતરાની પૂંછડી કેમ આપણે કે કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી, ગમે એટલી જમીનમાં દાટી રાખો તો સીધી ન થાય. એમ અમુક લોકો છે ને એ પોતાનો સ્વભાવ છોડતા નથી, અને એટલા માટે એને આપણે બે ભેગા રાખીએ કે છૂટા પાડીએ એમાં કઈ ફરક પડવાનો નથી. એવું જે સ્વતંત્ર અર્થ ધરાવનારું, સ્વતંત્ર પોતાનો સ્વભાવ ધરાવનારું છે મિત્રો, એનું નામ સંયુક્ત વાક્ય છે. મતલબ એવા વાક્ય જોડાય છે. હવે એ જોડાય છે ત્યારે એના સંયોજકો કેવા હોઈ શકે? અહીંયા આપેલા છે સંયોજક છે કારણ કે, અથવા, કેમ કે, નહીતર, તેમ છતાં, તેથી, છતાં પણ, તો પણ, માટે, એટલે, છતાં, કાં તો, પણ, વા, યા, અને ને. આવા સંયોજકો મિત્રો હોય તો સામાન્ય રીતે એ બે વાક્ય સ્વતંત્ર અર્થ ધરાવતા હોય છે, અને એટલા માટે તે સંયુક્ત વાક્ય કહેવાય છે. કેવી રીતે જોઈએ તો મિત્રો, અને ઉદાહરણથી જોઈએ તો અહીં જોઈએ બે વાક્ય આપેલા છે કે કંસાર દાળ ભાત તૈયાર છે. પહેલું વાક્ય છે કંસાર દાળ ભાત તૈયાર છે. બીજું વાક્ય છે રસોઈ ઠરી જાય છે. હવે આ બે વાક્યોને તમે જોડશો તો બેના અર્થમાં કઈ ફરક નહીં પડે કે કંસાર દાળ ભાત તૈયાર છે, અર્થ એનો જ રાખ્યો, અને એને આપણે જોડ્યું છે, સંયોજક લગાવ્યો છે, અને રસોઈ ઠરી જાય છે. હવે રસોઈ ઠરી જાય ને કંસાર દાળ ભાત છે, એને એની ઘરે કોઈ લેવા દેવા નથી. બેન તમે છૂટા રાખો કે ભેગા રાખો કઈ ફેર પડશે ને, પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવશે. એક વાક્ય બીજા વાક્ય પર આધારિત નથી. આ સ્વતંત્ર લખી શકાય કે કંસાર દાળ ભાત તૈયાર છે. એવી રીતે આપણે બીજું વાક્ય પણ લખી શકીએ રસોઈ ઠરી જાય છે. એમાં કઈ સવાલ નથી, કારણ કે અહીં એક ક્રિયા છે, અહીં પણ એક ક્રિયા છે, અને એ બે સ્વતંત્ર ક્રિયાઓ ધરાવે છે. અહીં બીજું ઉદાહરણ જોઈએ. એટલે તમે કહેવા માંગો છો, એટલે તમે કહેવા માંગો છો. બીજું, તમે એમને ઓળખતા પણ નથી. હવે જુઓ કે એટલે તમે કહેવા માંગો છો એવું સ્વતંત્ર છે, એની હારે આપણે કઈ લેવા દેવા નથી, એક ક્રિયા છે. તમે એમને ઓળખતા પણ નથી એવું પણ સ્વતંત્ર છે, એને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. એટલે તમે કહેવા માંગો છો કે, એક વિકલ્પ છે, કે છે વિકલ્પ છે. આપણે મિત્રો સંયોજકના પ્રકાર પણ આગળ ભણવાના છે, એ પણ તમને પરીક્ષામાં પૂછાય છે કે તમે એમને ઓળખતા નથી. આમ બે સ્વતંત્ર અર્થ ધરાવનારા વાક્યો જોડાયા છે, એટલે મિત્રો તે સંયુક્ત વાક્ય છે. હવે અહીં જોઈએ ત્રીજું ઉદાહરણ છે તમારા પિતાની તબિયત ખરાબ છે. હવે એ તમારા પિતાજીની તબિયત ખરાબ છે એ એક સ્વતંત્ર અર્થ છે. તમે જલ્દી આવી જાઓ એ પણ સ્વતંત્ર અર્થ છે. એટલે એની અંદર બેમાં સ્વતંત્ર ક્રિયાઓ છે. એક ક્રિયાનો બીજા ક્રિયા સાથે કોઈ લેવા દેવા નથી. એટલા માટે તે સંયુક્ત છે કે તમારા પિતાની તબિયત ખરાબ છે. અહીં સંયોજક આવશે માટે. તમે જલ્દી આવી જાઓ. આમ મિત્રો બે સ્વતંત્ર અર્થ ધરાવનારા વાક્ય જોડાય અને એક વાક્ય બને છે તો તે સંયુક્ત વાક્ય છે. એ બે વાક્યને તમે જોડી દો અથવા તો તેને છોડી દો, એના અર્થમાં કોઈ ફરક પડતો નથી. ઓકે, ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીં બીજા પણ ઉદાહરણો આપણે જોવાના છે થોડા, કે તમારી વાત સાચી છે, મારાથી કે ગુજરાતથી એમાંનું કંઈ નહીં બને. તો તમારી વાત સાચી છે એવો સ્વતંત્ર અર્થ છે. મારાથી કે ગુજરાતથી એવું એમાંનું કંઈ નહીં બને એ પણ સ્વતંત્ર અર્થ છે. એ બે જોડાયા તો તમારી વાત સાચી છે, પણ મારાથી કે ગુજરાતથી એમાંનું કંઈ નહીં બને એ બે સ્વતંત્ર અર્થથી જોડાયેલા છે, એટલે તે સંયુક્ત છે.
તમે વાસુદેવની પૂજા કરો છો, વસુદેવને પૂજતા નથી. તો અહીં તમે વાસુદેવની પૂજા કરો છો એવો એક સ્વતંત્ર અર્થ ધરાવાય છે મિત્રો, અને અહીં તમે વસુદેવને પૂજતા નથી એનો અર્થ એટલે પણ અહીંયા એટલેથી જોડાયેલું છે. તમે વાસુદેવની પૂજા કરો છો સ્વતંત્ર અર્થ છે, વસુદેવને પૂજતા નથી એ પણ સ્વતંત્ર અર્થ છે, અને એ બે સ્વતંત્ર અર્થ ધરાયેલા વાક્ય જોડાય છે ત્યારે મિત્રો તે સંયુક્ત વાક્ય છે. જો તમને એમ પણ ખ્યાલ ન આવે મિત્રો તો અહીં જે એના સંયોજકો છે જોવાના છે. કારણ કે, અથવા, કેમ કે નહીંતર, તેમ છતાં, તેથી, છતાં પણ, તો પણ, માટે, એટલે, છતાં, કાં તો, પણ, વા, યા અને આમાંનો કોઈ પણ સંયોજક છે તો તે શું છે? સંયુક્ત વાક્ય છે. મને ખબર છે અમુક ને ઘણા બધા સવાલો છે, પણ એ સવાલમાંનો એક સવાલ હું તમને સમજાવું. એ છે કે તમને શું પરીક્ષામાં આટલું સહેલું વાક્ય પૂછે ખરા કે ન પૂછે? અહીં એટલા માટે આપણે એને ઓળખી કાઢીએ છીએ મિત્રો કે અહીં જે ક્રિયાઓ અથવા જે વાક્યો છે એ વાક્યોમાં એવું છે કે બે ક્રિયાઓ અલગ છે, પણ બે ક્રિયા સમાન હોય ત્યારે મોટી સમસ્યા છે, અથવા તો બે કર્તા સમાન હોય ત્યારે પણ મોટી સમસ્યા છે. જોઈએ કઈ રીતની છે એ સમસ્યાનું પણ આપણે નિવારણ કરી દઈએ મિત્રો. એ લખ્યું છે કે મહેશ શાળાએ જાય છે. અહીં લખ્યું છે મહેશ શાળાએ જાય છે મિત્રો. અહીં લખ્યું છે નરેશ રમત રમે છે. મહેશ શાળાએ જાય છે, નરેશ રમત રમે છે, એવા બે સ્વતંત્ર અર્થ ધરાવનારા સાદા વાક્યો છે. જો મારે આ વાક્યને જોડવું હોય તો હું અહીં મિત્રો શું લગાવી દઈશ? અને. મેં અહીંયા શું લગાવી દીધું? અને. એટલે આ થઈ ગયું સંયુક્ત વાક્ય. હવે આ મહેશ શાળાએ જાય છે અને નરેશ રમત રમે છે. મહેશ ને નરેશ સાથે કે નરેશ ને મહેશ સાથે કોઈ લેવા દેવા નથી. એનું કારણ શું છે? કારણ એ છે કે અહીં બે ક્રિયાઓ અલગ છે. પણ માની લો કે અહીં જે છે એ ક્રિયા બેની એક છે. કે લખ્યું છે કે નરેશ શાળાએ જાય છે. બેની ક્રિયા એક છે, નામ અલગ છે, મતલબ કર્તા અલગ છે, ત્યારે આને કેવી રીતે જોડ્યું હશે? તો જ્યારે કોઈ વાક્ય આ રીતે જોડાય છે ત્યારે એની કોમન શબ્દો જે હોય છે, મતલબ જે સરખા શબ્દો હોય છે, સરખી ક્રિયાઓ હોય છે અથવા સરખા કર્મ હોય છે, એ બધાને એક સાથે જોડી દેવામાં આવે છે. અહીં લખ્યું હોય તો આનો જવાબ કેવી રીતે થશે તમને સમજાવું. તો જવાબ થશે મહેશ અને નરેશ શાળાએ જાય છે. મહેશ અને નરેશ શાળાએ જાય છે. મિત્રો હવે આવું વાક્ય પરીક્ષામાં આપણને આપેલું હોય તો સામાન્ય રીતે આપણને એવું થાય કે આ વાક્યની અંદર એક જ ક્રિયા આવી છે, અને એક જ ક્રિયા આવી છે એટલા માટે કેવું બને આપણા મત પ્રમાણે? તે સાદું બને. પણ એ સાદું નથી, કારણ કે અહીં કર્તા કેટલા છે? બે છે. હવે ખાસ યાદ રાખવાનું કે જો કર્તા એટલે કે નામ એક થી વધારે છે તો એનો અર્થ એમ થાય છે કે વાક્યો પણ એક થી વધારે છે. આવી રીતે આ વાક્ય આપેલું હોય તો ક્રિયા તમને એક દેખાય છે પણ ક્રિયા એક નથી, કારણ કે કર્તા બે છે એટલે ક્રિયા પણ બે છે. માનો કે અહીં ચાર કર્તા આપેલા હોત અને તમારે વાક્ય છૂટું પાડવાનું હોય ને તમને કીધું હોય, ત્યાં લખ્યું હોય કે મહેશ, નરેશ, જયેશ, સુરેશ શાળાએ જાય છે, અને પછી સવાલ તમને પૂછે કે આ વાક્યમાંથી કેટલા વાક્ય છૂટા પડશે? આવું તમને કીધું હોય, પહેલું જ ઓપ્શન હોય એક પણ નહીં,
પહેલું જ ઓપ્શન શું હોય? એક પણ નહીં. તો આપણને શું થાય કે હા ભાઈ, આ તો સાદું વાક્ય છે, આમાંથી તો એક પણ છૂટું નથી પડતું. પણ એવું નથી મિત્રો. જેટલા પણ નામ આપેલા હોય એટલા વાક્ય બને તો 1, 2, 3 ને 4 વાક્ય છૂટા પડશે. તો આપણો જવાબ શું થાય? કેટલા વાક્ય બનશે મિત્રો? 4 વાક્ય એવો આપણો જવાબ થાય. ઓકે, ખ્યાલ આવી ગયો? સમજાણો? ઓકે, હવે અહીં જુઓ કે અહીં ક્રિયા બે ની સમાન છે અને કર્તા બે અલગ છે, એટલે બે કર્તાની વચ્ચે સંયોજક આવ્યું. પણ માની લો કે બે કર્તા એ સમાન હોય અને બે ક્રિયા અલગ હશે, ત્યારે શું થશે? બે ક્રિયાની વચ્ચે સંયોજક આવશે. એવું ખાસ યાદ રાખવાનું. આપણે બે ક્રિયાની વચ્ચે સંયોજક આવશે. કેવી રીતે એ પણ આપણે જોઈએ. તો લખવું હોય કે એમના પિતા વૃક્ષ જેવા ઉદાર હતા. એમના પિતા વૃક્ષ જેવા ઉદાર હતા. બીજું વાક્ય લખવું હોય તો એમના પિતા વૃક્ષ જેવા પરોપકારી હતા. એમના પિતા વૃક્ષ જેવા પરોપકારી હતા. હવે જુઓ, મેં તમને એવું સમજાવ્યું કે જેટલા શબ્દો કોમન આવતા હોય મિત્રો, એ બધા જ શબ્દો આપણે સાથે લઈ લેવાના છે. તો ક્યાંથી શરૂ થશે? એમના પિતા, આ કર્તા છે, બે ની અંદર કોમન છે, બે ની અંદર વૃક્ષ કોમન છે, બે ની અંદર જેવા કોમન છે. તો અહીં સુધીનું વાક્ય કોમન આવશે. હવે આ બે શબ્દો અલગ છે, તો એ બે શબ્દોને આ રીતે જોડાય, ઉદાર અને પરોપકારી હતા. હવે અહીં બે શું આવ્યા છે? તો કે બે અહીં કર્મ છે. આ બે ની વચ્ચે પણ અને છે, ત્યારે તે કેવું બની જશે મિત્રો? ત્યારે પણ તે સંયુક્ત વાક્ય બનશે. મારો કહેવાનો મતલબ ફક્ત એટલો જ છે કે અને, કે, અથવા, કારણ કે, તથા, પણ, પરંતુ, નહીતર, છતાં પણ, તો પણ, માટે, વાસ્તે, એટલે આમાંનો કોઈ પણ સંયોજક આપણે આવતો હોય તો મિત્રો તે સંયુક્ત વાક્ય છે. પછી ભલે બે નામ વચ્ચે હોય કે બે આ રીતની ક્રિયાઓ વચ્ચે હોય, પરંતુ તેમ છતાં જ્યાં આપણને આવા કોઈ સંયોજકો દેખાય છે ત્યાં તે મિત્રો સંયુક્ત વાક્ય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો, આ રીતનું પણ પરીક્ષામાં આપણને પૂછી શકે છે. એનાથી મિત્રો આગળ વધીએ તો આપણું ત્યાર પછી સંયુક્ત વાક્ય પછીનું પ્રકાર છે એ છે સંકુલ વાક્ય. મિત્રો સંકુલ અથવા તો જેને આપણે મિશ્ર વાક્ય કહીએ છીએ, સંકુલ અથવા મિશ્ર વાક્ય કહીએ છીએ, એ પ્રકારનું વાક્ય છે. અને એ કેવું છે એની વ્યાખ્યા પણ જોઈએ. તો કે જ્યારે બે કે બે થી વધુ એવા વાક્ય જોડાય જેમાં એક વાક્ય મુખ્ય હોય ને તેને આધારિત બીજા વાક્યો ગૌણ હોય, ત્યારે તેવા વાક્યને સંકુલ કે મિશ્ર વાક્ય કહે છે. હવે જુઓ કે સંયુક્ત વાક્ય છે તો એની અંદર બે સ્વતંત્ર અર્થ ધરાવતા વાક્ય જોડાય છે. મતલબ કે એ બે વાક્ય જ્યારે જોડાય છે ત્યારે સ્વતંત્ર હોય છે અને જ્યારે છૂટા હોય છે ત્યારે પણ એમનો અર્થ સ્વતંત્ર હોય છે. જ્યારે અહીં એવું છે કે બે અથવા બે થી વધારે એવા વાક્ય જોડાય છે જેમાં એકનો આધાર બીજા પર હોય છે. મતલબ કે એક છે તો જ બીજું છે, નહીતર છે જ નહીં. માની લો કે વરસાદ આવે એટલે શું થાય? તો કે ઓલા મેલેરિયા વાળા છે આરોગ્ય વર્કરો, એ બધા આવી અને દિવાલો પર લખી જાય કે જ્યાં મચ્છર ત્યાં મેલેરિયા. આવું લખી જાય કે જ્યાં મચ્છર ત્યાં મેલેરિયા. એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે મચ્છર છે તો જ મેલેરિયા છે, મચ્છર નથી તો
મેલેરિયા પણ નથી. આમ એક વાક્ય મુખ્ય હોય અને એને આધારિત બીજા વાક્ય હોય, મતલબ એક છે તો જ બીજાનું અસ્તિત્વ છે, ત્યારે તે મિત્રો સંકુલ અથવા તો મિશ્ર વાક્ય છે, જેના સંયોજક આ રીતે ભેગા હોય છે, મતલબ બે હોય છે. જે તે, જેવું તેવું, જો તો, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી, ત્યાં સુધી, અથવા તો જ્યાં ત્યાં. આવા મિત્રો બે સંયોજકો સાથે હોય છે. પણ એવું જરૂરી નથી કે બધા વાક્યમાં તેવું હોય. એ પણ તમને સમજાવું. પહેલા આપણે એના આ સંયોજકોને જોઈ અને એ પ્રમાણે એના ઉદાહરણોને પણ જોઈ કે એના ઉદાહરણો કઈ રીતે થઈ રહ્યા છે. તો અહીં એના ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે એ પ્રમાણે, હું કવિ હોત. બીજું, હું કવિતા લખતો. હવે અહીં આપણે અને લગાવી શકીએ, હું કવિ હોત અને હું કવિતા લખતો. એવું થતું નથી, કારણ કે બેનો કર્તા પણ કેવો છે? સમાન જ છે ને એકને આધારિત છે. લખ્યું છે જો હું કવિ હોત તો કવિતા લખતો, પણ હું કવિ નથી એટલે કવિતા નથી લખતો. કવિ હોત તો જરૂર લખે. એટલે એકનો આધાર બીજા પર છે કે કવિ છે તો જ કવિતા છે, પણ કવિ જ ન હોત તો કવિતા પણ કેવી રીતે લખાત? એટલે અહીં જો હું કવિ હોત તો કવિતા લખતો. બીજું વાક્ય છે, તમે વાંચશો, તમે પાસ થશો. લખ્યું છે જો. હવે આની અંદર એવું પણ છે કે કર્તા બે હોય, બે વખત બે વાક્યમાં આપેલો હોય તો આપણે એને એક જ વખત લખવાનો છે. જેવી રીતે હું કવિ હોત તો હું કવિતા લખતો એમ ન આવે. જો હું કવિ હોત તો કવિતા લખતો, એમ એ કર્તા નીકળી જાય છે, કારણ કે આ સાદું વાક્ય છે અને એમાં કર્તા હોવો જોઈએ. આ લખ્યું છે તમે વાંચશો. બીજું વાક્ય છે તમે પાસ થશો. હવે અહીં બે તમે છે એટલે આપણે એક તમે કાઢી નાખશું મિત્રો. જો તમે વાંચશો તો પાસ થશો. અહીં તમે જુઓ છો કે આ છે તો જ આ છે, મતલબ વાંચશો તો જ પાસ થશો, મતલબ એક છે તો બીજાનું અસ્તિત્વ છે, એકનો આધાર બીજા પર છે. આ ક્રિયા થાય તો જ આ ક્રિયા થાય, મતલબ કે જો વંચાશે તો જ પાસ થવાશે. આમ એકનો આધાર બીજા પર છે. આ લખ્યું છે કે વરસાદ પડે છે, શહેરમાં કીચડ થાય છે. તો અહીં એવા કોઈ કરતા નથી એટલે આપણે એને કોમન કાઢવાના પણ નથી. કે જ્યારે વરસાદ પડે છે ત્યારે શહેરમાં કીચડ થાય છે. તો વરસાદ જ ના પડે તો શહેરમાં કીચડ પણ ન થાય. એટલે જ્યારે વરસાદ પડે છે ત્યારે શહેરમાં કીચડ થાય છે. ઓકે, તો અહીં વરસાદ નથી પડતો તો કીચડ પણ નથી. હા થાય, ગટરો ઉભરાય તો થાય, પણ આપણે ગટરો શું લે ઉભરાવી જાય? આપણે તો પરમાત્માની આવી મીઠી લહેર છે તો પછી જેને આપણે શું કહીએ છીએ? એને કહીએ છે વરસાદ આવ, અથવા તો જેને મેઘ કહેવાય છે. અને મેઘ પ્રમાણે આપણે જેને મહેમાન કહીએ છીએ. મહેમાનમાં ખબર પડે? મહેમાનનો અર્થ થાય મિત્રો, મહેમાનનો અર્થ થાય જેને વરસાદ જેટલું માન છે, મેઘ જેટલું માન છે, એનું નામ મહેમાન છે. પણ એવું માન ક્યારે રહે? તમે એનું કામ હોય એટલું પૂરું કરીને આવો તો. પછી એને ચોંટ્યા રહ્યો તો એને ગુંદરિયા મહેમાન કહેવાય. ગુંદરિયા મહેમાનની કોઈ કદર ન હોય. બસ આ ખાલી વાત છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે શહેરમાં કીચડ થાય છે. જો વરસાદ જ ન પડે તો કીચડ પણ ન થાય. એવી રીતે એના બીજા ઉદાહરણ જોઈએ કે તમે બીજાના કામમાં દખલ નહીં કરો. તમે બીજાના કામમાં દખલ નહીં કરો. બીજું વાક્ય છે તમે શાંતિથી જીવી શકશો. તો અહીં શરત પણ છે કે જ્યાં સુધી તમે બીજાના કામમાં દખલ નહીં કરો ત્યાં સુધી તમે શાંતિથી જીવી શકો. જો તમે દખલ કરશો તો નહીં જીવી શકો. મતલબ અહીં એવું છે કે આ ક્રિયા છે તો જ આ ક્રિયા છે. જો દખલ કરશો તો જીવવું મુશ્કેલ છે. પણ બીજાના કામમાં રસ નથી દાખવતા તો તમારા માટે કંઈ અઘરું નથી. જયદેવની વાણીમાં રસિકતા છે.
રસિકતા હીરાધર શિલ્પીમાં છે. તો અહીં એકનો આધાર કે એકની સરખામણી બીજા સાથે થયેલી છે, પણ એક છે એટલે બીજાની સરખામણી થાય છે. એક જ ન હોય તો કેવી રીતે? આપણે ઘણાને એમ કહીએ તું ગધેડા જેવો છે, પણ ગધેડો જ ન હોત તો આપણે કોની સાથે સરખામણી કરત? મતલબ જે હોય અસ્તિત્વ એની સાથે થાય. અહીં એવું છે કે જયદેવની વાણીમાં જે રસિકતા છે તે રસિકતા હીરાધર શિલ્પીમાં છે. મતલબ એના શિલ્પમાં છે. જો હીરાધર, જો જયદેવ જ ન હોત તો એની વાણી છે એની સાથે શિલ્પની આપણે મતલબ મૂર્તિની આપણે સરખામણી કરી શકીએ નહીં. મતલબ એક છે તો જ બીજું છે. હવે મિત્રો એવું પણ બને, અહીં જે બન્યું છે તો સમજી શકાય એવું છે, કારણ કે અત્યારે હાલ હું તમને સમજાવું છું એટલે તમને ખબર પડી જાય છે કે આ સંકુલ વાક્ય છે. પરંતુ પરીક્ષામાં આપણને આટલું સરળ આપ્યું હોય એવું ના પણ બને મિત્રો, કારણ કે આપણી પરીક્ષા લેવા બેઠો છે એ આપણને કઈ ચોકલેટ આપવા નથી બેઠો, એટલે એ આપણને એમ રાજી ન કરે, આપણને હેરાન કરવા જ બેઠો છે. એટલે એ હેરાન કેવી રીતે થઈ શકે આપણે એવો વિચાર એ કરતો હોય. સારો વિચાર ન કરે કે વિદ્યાર્થીઓને જલ્દી આવડી જાય ને, એવો વિચાર ન કરે. એ વિચાર કેવો કરે કે કેવી રીતે આમના માટે અઘરું બને. તો મિત્રો આને અઘરું બનાવવા માટે શું કરે એની વાત તમને સમજાવું. તો અહીં જે સંયોજકો છે મિત્રો કે બે સાથે જોડાયેલા છે, જે તે, જેવું તેવું, જો તો, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જ્યાં ને આ રીતના સંયોજકો છે. એટલે પરીક્ષામાં એવું બને મિત્રો કે આપણને બે સંયોજક નો આપેલા, એક જ આપેલો હોય, અને એક કયો આપ્યો એ તમને કહું તો એક એટલે પાછળનો આપેલો હોય. આગળનો સંયોજક લુપ્ત રે, પાછળનો સંયોજક લુપ્ત રે નહીં. એટલે પરીક્ષામાં એવું કરી શકે કે આપણને આગળનો સંયોજક નથી આપેલો ને એની સાથે જોડાયેલો પાછળનો આપેલો છે, અને એક જ સંયોજક છે, તેમ છતાં પણ તે કેવું વાક્ય છે મિત્રો? તો કે તેમ છતાં પણ તે વાક્ય એ સંકુલ અથવા તો મિશ્ર વાક્ય છે. ખાસ યાદ રાખજો કે અહીં તે આપેલું હોય પણ જે નો આપેલું હોય, અહીં તેવું આપેલું હોય પણ જેવું ન આપેલું હોય, અહીં તો આપેલો હોય પણ જો ન આપેલો હોય, અહીં ત્યારે આપેલું હોય પણ જ્યારે ન આપેલું હોય, અહીં તેમ આપેલું હોય પણ જેમ ન આપેલું હોય, અહીં ત્યાં સુધી આપેલું હોય પણ અહીં જ્યાં સુધી ન આપેલું હોય, અહીં ત્યાં આપેલું હોય પણ ત્યાં જ્યાં ન આપેલું હોય. આવું બને. જેવી રીતે અહીં તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે લખ્યું છે કે જો હું કવિ હોત તો કવિતા લખતો, એની જગ્યાએ જો નો આપેલું હોય, ડાયરેક્ટ વાક્ય હોય કે હું કવિ હોત તો કવિતા લખતો. મિત્રો આ રીતે પણ આપણું સંયોજક હોય તો પણ આપણું વાક્ય સંકુલ અથવા મિશ્ર છે. અહીં જો નો આપેલું હોય અને તો આપેલું, તમે વાંચશો તો પાસ થશો, આમ ખાલી તો આપેલો છો ત્યારે પણ તે મિશ્ર છે. જ્યારે વરસાદ પડે એની જગ્યાએ જ્યારે નો આપેલું સીધું આપેલું હોય કે વરસાદ પડે છે ત્યારે શહેરમાં કીચડ થાય છે તો સંયોજક છે ત્યારે. એ પ્રમાણે અહીં જ્યાં સુધીનું આપેલું હોય ડાયરેક્ટ આપેલું હોય કે તમે બીજાના કામમાં દખલ નહીં કરો ત્યાં સુધી તમે શાંતિથી જીવી શકશો, એવું પણ હોય. અહીં જે નો આપેલું હોય તે આપેલું હોય કે જયદેવની વાણીમાં રસિકતા છે, તે રસિકતા હીરાધર શિલ્પીમાં છે. મિત્રો સીધી સીધી વાત તમને સમજાવું તો વાત એટલી જ છે કે અહીં તે છે, તેવું છે, તો છે, ત્યારે છે, તેમ છે, ત્યાં સુધી છે ને ત્યાં. આ સંયોજકો સંકુલ વાક્યમાં આવતા સંયુક્ત વાક્યમાં આવતા નથી. એટલે
પાછળના સંયોજકો ફક્ત આવે છે તો પણ તે સંકુલ અથવા તો મિશ્ર વાક્ય છે. એથી પણ સરળ તમને યાદ રાખવાની એક ટ્રીક સમજાવું કે આ ત્રણ વાક્યોને તમે કેવી રીતે યાદ રાખશો. સમજજો કે તમારે છે ને ફક્ત સંકુલ વાક્યના સંયોજકો યાદ રાખવાના, કારણ કે એ થોડા છે અને આપણને થોડું યાદ રાખવું ગમે છે. તો તમારે ફક્ત સંકુલ વાક્યના જ સંયોજકો યાદ રાખવાના. આ સિવાયના સંયોજકો આવે, આ સંયોજકો આવે તો સંકુલ છે, પણ આ સિવાય ના આવે તો એ સંયુક્ત છે, અને સંયોજક જ ન આવે તો તે સાદું છે. સમજાઈ ગયું? ત્રણે ત્રણ કેવી સમજવાના? આ એક જ યાદ રાખવાના. આ પ્રકારના સંયોજકો છે તો તે સંકુલ અથવા મિશ્ર છે. આ સિવાયના સંયોજકો છે તો તે સંયુક્ત છે, અને સંયોજકો છે જ નહીં તો તે સાદું છે. સમજાઈ ગયું? ઓકે, ફરી એક વખત યાદ કરીએ તો સાદું વાક્ય એટલે જેમાં એક ક્રિયાપદ અથવા એક વિધેય હોય તો સાદું વાક્ય છે. જેના મુખ્ય 5 પ્રકાર છે: વિધાન વાક્ય, વિધિ વાક્ય, નિષેધ વાક્ય, પ્રશ્ન વાક્ય અને ઉદ્ગાર વાક્ય. વિધાન વાક્ય જેની અંદર ક્રિયાપદ નથી અને અંતે પૂર્ણ વિરામ છે એનું નામ વિધાન વાક્ય છે. અને વિધિ વાક્ય જેની અંદર ન, ના, નહીં, માં, વા જેવા નકાર પદ ન આવતા હોય તો તે વિધિ અથવા આકાર છે. અને એવા પદ જો આવતા હોય તો એ નિષેધ અથવા નકાર છે. જે વાક્યના અંતે પ્રશ્નાર્થ છે તેનું નામ પ્રશ્ન વાક્ય છે. જે વાક્યને અંતે ઉદ્ગાર છે તેનું નામ ઉદ્ગાર વાક્ય છે. આ વિધાન, પ્રશ્ન કે ઉદ્ગાર આ ત્રણે ત્રણ વાક્યો મિત્રો નિષેધ અથવા તો વિધિ પણ હોઈ શકે છે. એ સિવાય સંયુક્ત વાક્ય, તો કે જે વાક્યની અંદર બે એવા સ્વતંત્ર વાક્યો જોડાયેલા છે જેનો અર્થ તોડતા કે જોડતા કે છોડતા બદલાતો નથી તો તે સંયુક્ત વાક્ય છે. જ્યારે બે અથવા બેથી વધુ એવા વાક્ય જોડાય છે જેને એકનો આધાર બીજા પર છે, મતલબ એક છે તો જ બીજું છે, ત્યારે તે સંયુક્ત અથવા સંકુલ અથવા તો મિશ્ર વાક્ય છે. એને શોર્ટ યાદ રાખવા માટે ફક્ત તમે આટલા સંયોજકો યાદ રાખો એટલે સંકુલ અથવા મિશ્ર છે. એ સિવાયનો કોઈ પણ સંયોજક છે તો તે સંયુક્ત છે, અને સંયોજક છે જ નહીં તો તે સાદું છે. ઓકે, સમજાઈ ગયું મિત્રો? ઓકે, ચાલો. આ એને સમજવાની એક શોર્ટ રીત છે. તમારે બધું યાદ રાખવાનું નથી. તમને પહેલાય સમજાયું છે કે તમારે શું વાંચવું એની કરતા શું ન વાંચવું ને એ સમજવા જેવું છે. તમારે ખાલી આટલું જ વાંચવાનું, આટલું વાંચો ને ત્રણેય વાક્ય આવડી. બરોબર છે? ઓકે, ચાલો. એનાથી આગળના ટોપિકે મિત્રો જઈએ આપણે. તો આપણો આગળનો ટોપિક છે એ છે શબ્દકોશ ક્રમ. હવે આ શબ્દકોશ ક્રમ છે મિત્રો, એ જે આપણો નવો ટોપિક છે. આ શબ્દકોશ ક્રમ એ ઘણા બધાને અઘરો પડે છે. ઘણાને એવું લાગે છે કે ભાઈ શબ્દકોશ ક્રમ તો આપણને આવડતો જ નથી, પણ એવું નથી. આ શબ્દકોશ ક્રમનો ટોપિક મિત્રો 6ઠ્ઠા ધોરણનો છે. કેટલા ધોરણનો? 6ઠ્ઠા ધોરણનો છે. તો શબ્દકોશ ક્રમ સુધી આપણે આ લેક્ચર લેવાનો છે મિત્રો, એ ચલાવવાનો છે. એટલે અહીં શબ્દકોશ ક્રમ છે મિત્રો, એ શબ્દકોશ ક્રમ એ બધાને એવું લાગે છે કે અઘરું છે, પણ તમે ઘણા સમયથી મારા લેક્ચરો જોઈ રહ્યા છો તો તમને ખબર હશે કે આપણી પાસે કોઈ વસ્તુ અઘરી છે જ નહીં. બધી વસ્તુ કેવી છે? સહેલી છે, અને સહેલી જ આપણે રાખવાની છે. ઓકે, તો એને આપણે સહેલું જ બનાવીશું, એને અઘરું નહીં કરીએ. અને એને શબ્દકોશ ક્રમ જે 6ઠ્ઠા ધોરણનો ટોપિક છે, અને મારું માનવું છે એ પ્રમાણે 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને આવડે તો તમને ફરજિયાત આવડે જ, એમાં તો કોઈ સવાલ નથી.
એ તમને આવડી જ જવાનું છે. આજે બધા જે તમને મટીરિયલની અંદર અથવા તો ઓનલાઈન લેક્ચર યુટ્યુબમાં તમે જુઓ છો અને ત્યારે તમને ક્યારેક નથી સમજાતો એવો ટોપિક જે તમને અત્યારે હું સરળ કરી બતાવીશ. આપણે છે ને બીજાના જેવું નહીં કરીએ. બીજા શું કરે છે, અઘરું અઘરું કરી અને પછી આપણને રાતે એના સપના આવે અને સપનામાં એવું લાગે કે આ તો અઘરું છે. વાસ્તવમાં અઘરું કશું છે જ નહીં, બધું સહેલું છે. ચાલો, તો શબ્દકોશ ક્રમ એ શીખવા માટે તમારે વિશેષ કાંઈ કરવાનું નથી. તમને કક્કો આવડવો જોઈએ, તમને બારાક્ષરી આવડવી જોઈએ અને તમને સ્વર આવડવા જોઈએ. આ ત્રણ વસ્તુ તમને આવડે એટલે તમને શબ્દકોશ ક્રમ આવડે. ત્રણ વસ્તુ તમને આવડે એટલે તમને શબ્દકોશ ક્રમ આવડી જાય. કેટલી બાબત? કક્કો, બારાક્ષરી અને તમને આવડવા જોઈએ એ છે સ્વરો. કેટલા સ્વર છે એ તો આપણે જાણીએ છીએ, 13 સ્વર છે. પણ એના ક્રમમાં આપણે યાદ રાખવાના છે. કક્કો પણ આપણે ક્રમમાં યાદ રાખવાનો છે અને આપણે બારાક્ષરી પણ ક્રમમાં યાદ રાખવાની છે. અને તમને તો કક્કો તો મિત્રો આવડતો જ હોય, બારાક્ષરી પણ આવડતી જ હોય. એટલે અહીં આપણે કક્કો અને બારાક્ષરી બે શીખીશું, બે સમજીશું અને એ પ્રમાણે આપણે શબ્દકોશ ક્રમ કરીશું. તો કોષ ક્રમ છે, તો શબ્દકોશ ક્રમ છે એ ફક્ત આપેલા શબ્દને આપણે કક્કા બારાક્ષરીના ક્રમમાં ગોઠવવાના છે. કઈ નથી કરવાનું. બારાક્ષરી નો આવડે તોય વાંધો નથી, ફક્ત શું આવડવું જોઈએ? કક્કો આવડવું જોઈએ. આવું તમને કહું, તમને એમ થાય કે અમે થોડા પ્રાથમિકમાં પણ, પ્રાથમિક વાળા ના આવડે, આપણને ન આવડે. આપણને કોઈ કહેતા કીધું કક્કો, જો ગમે કે તમને ગમે એવું અઘરું કે, પણ અઘરું કઈ છે જ નહીં. આજ હું તમને કોર્સ આ ક્રમ સમજાવું છું, તમને આવડી જશે ને એ પ્રમાણે તમારા મટીરિયલના ઉદાહરણો સોલ્વ કરજો, તમને આવડી જશે. કઈ જ અઘરું નથી. ઓકે, ચાલો. તો શબ્દકોશ ક્રમના પહેલા આપણે શું જોવા પડશે મિત્રો? એના નિયમો જોવા પડશે. તો શબ્દકોશ ક્રમના નિયમ શું છે એ આપણે જાણી લઈએ. તો સૌથી પહેલા છે કે આપેલા શબ્દને પ્રથમ તમારે સ્વરના ક્રમમાં ગોઠવવાના હોય છે. તો તમને જે શબ્દ આપ્યા છે એ શબ્દને સ્વરના ક્રમમાં એટલે કે આપેલા શબ્દનો પહેલો અક્ષર, જો ખાસ યાદ રાખજો, જે શબ્દ તમને આપેલા છે એનો પહેલો અક્ષર એ સ્વર છે, તો બે અક્ષરોને આપણે પહેલા ગોઠવી દેવાના. જેટલા પણ સ્વર છે, માનો કે 3 સ્વર વાળા શબ્દ છે તો એ ત્રણેયને આગળ ગોઠવી દેવાના. હવે એ ગોઠવાઈ જાય પછી શું છે કે સ્વર બાદ શબ્દના ક્રમને કક્કાના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. કે માનો કે સ્વર વાળા બે શબ્દ હતા એને ગોઠવી દીધા, પછી આપણે એ શબ્દોને ક્યાં લઈ જવાના? કક્કાના ક્રમમાં લઈ જવાના, મતલબ કક્કા પ્રમાણે ગોઠવવાના. હવે કક્કા પ્રમાણે ગોઠવાઈ જાય ને એ કક્કાની અંદર પહેલા અક્ષરો બધા સમાન અક્ષરો છે, તો એ અક્ષરોને આપણે કયા ક્રમમાં લઈ જવા પડશે? તો કે એને બારાક્ષરીના ક્રમમાં લઈ જવા પડશે. માનો કે કા પહેલો અક્ષર ક છે અને એવા 3 શબ્દ છે ક વાળા, તો એ ત્રણેય શબ્દમાંથી પહેલો કયો આવશે એ જોવા માટે શું જોવું પડે? બારાક્ષરીનો ક્રમ જોવો પડે કે પહેલા ક, પછી કા, પછી કી. એ રીતના અક્ષરો તેને ગોઠવવું, એનું નામ બારાક્ષરીનો ક્રમ છે. હવે ઘણી વખત એવું બને કે આપેલા શબ્દોના પહેલા અક્ષરો બધા સમાન જ હોય, તો શું કરવાનું? તો અહીં લખ્યું છે કે શબ્દના પહેલા અક્ષરો સમાન આપેલા હોય તો આપણે બીજા અક્ષરથી, અને બીજો શબ્દ એ શબ્દનો બીજો અક્ષર પણ સમાન હોય તો ત્યાર પછીના જે અક્ષરો છે મિત્રો ત્યાંથી તેનો ક્રમ ગોઠવી નાખવાનો. અને સૌથી છેલ્લે કયા અક્ષરો આવશે? તો કે સૌથી છેલ્લે જોડિયા અક્ષરો આવશે. જોડિયા એટલે વચ્ચે જોડિયો અક્ષર આવતો હોય તેવા નહીં,
પહેલો અક્ષર જે શબ્દમાં જોડેલો છે એવો શબ્દ ક્યાં જતો રહેશે? છેલ્લે જતો રહેશે. ઓકે મિત્રો, આટલી વસ્તુ. પહેલા આપણે સ્વર ગોઠવવાના છે, સ્વર પછી કક્કાવાળા અક્ષરો ગોઠવવાના છે, અને એ કક્કાના અક્ષરો સરખા છે તો એને આપણે 12 અક્ષરીના ક્રમમાં ગોઠવવાના છે. અને માની લો કે 12 અક્ષરીના ક્રમ પ્રમાણે નથી અને અક્ષરો જ સમાન છે તો આપણે એના બીજા અક્ષરથી જોવાનું છે, અને બીજા અક્ષરોય સમાન છે તો પછી આપણે એને ત્રીજા કે એના પછીના અક્ષરથી ગોઠવવાના છે. પણ જોડિયો અક્ષર જો છે, જોડિયા અક્ષર વાળો શબ્દ છે તો મિત્રો એ શબ્દને આપણે છેલ્લે લઈ જઈશું. ઓકે, જોઈએ આનો ક્રમ છે મિત્રો, શબ્દકોશ ક્રમ. સૌથી પહેલા આપણે શું જોવાનું છે? સ્વર. હવે સ્વર છે એ નાનાથી મોટા તરફ જાય. આવું ખાલી એક સામાન્ય યાદ રાખવાનું. પહેલા નાનું અને પછી મોટું, નાનાથી મોટા તરફ જાય. તો સૌથી પહેલા આવશે અ. એ સૌથી નાનો છે. અ પછી અમ છે. આ અમ છે મિત્રો એ દરેક સ્વરને લાગુ પડે, દરેકે દરેક સ્વરને. એટલે કે જે સ્વર એ હસવો હોય કે દીર્ઘ હોય બધાની અંદર અનુસ્વાર વાળો અક્ષર તો આવે જ. અ પછી અમ છે, પછી આ છે, એના ઉપર પણ આપણે શું કરીશું? અનુસ્વાર વાળો આ લેશું. તો અ આ હસવઈ, હસવઈ છે એની પછીની ઈ ઉપર શું આવશે? અનુસ્વાર વાળો ઈ આવશે. પછી હસવઈ પછી દીર્ઘઈ આવશે, દીર્ઘઈ ઉપર પણ અનુસ્વાર વાળું આવશે. ત્યારબાદ હસવઉ, ત્યારબાદ દીર્ઘઉ, ત્યારબાદ દીર્ઘ ઉપર અનુસ્વાર, પછી રૂ, એ, પછી બે માત્ર, કાનો માત્ર ને કાનો બે માત્ર. અને આ રીતે યાદ રાખવાનું. અ, અમ, આ, ઈ, ઇમ, ઈ, ઇમ, ઉ, ઉ, રૂ, રૂ, એ, ઐ, ઓ, ઔ. એ રીતે યાદ રાખવાનું. દરેક ઉપર અનુસ્વાર સાથે એની પાછળનો અક્ષર થઈ જાય. તો ક્રમમાં આ રીતે યાદ રાખવાનું. પહેલા અ છે, પછી ઈ છે, પછી ઉ છે, પછી રૂ છે, પછી એક માત્ર, બે માત્ર, કાનો માત્ર ને કાનો બે માત્ર. આનો સ્વરનો ક્રમ છે. કક્કો. કક્કો તો આપણને આવડે જ છે ને મિત્રો, આવડે, બોલતા ન આવડે બની શકે. આની અંદર તમારે 4 અક્ષરો યાદ રાખવાના. ક પછી ક્ષ આવશે, પછી ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, પછી શું આવશે મિત્રો? જ્ઞ આવશે. જ પછી શું આવશે? જ્ઞ. આપણે આના પછી આને યાદ રાખવાનો. પછી જ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, ત પછી ત્ર, અને થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ પછી શ, સ, શ, હ અને અળ. આનો ક્રમ છે. 4 અક્ષરો ખાસ યાદ રાખવાના. ક પછી શું આવશે? ક્ષ આવશે. જ પછી જ્ઞ આવશે. ત પછી ત્ર આવશે, અને સ પછી સ્ત્ર આવશે. આ 4 શબ્દો કે 4 અક્ષરોને તમારે યાદ રાખવાના. ક પછી ક્ષ, જ પછી જ્ઞ, ત પછી ત્ર અને સ પછી સ્ર. આ 4 ને યાદ રાખવાના, કારણ કે એ 4 નો ક્રમ આપણે આમ જોવા જઈએ તો છેલ્લે હોય છે. કારણ કે છેલ્લે કક્કો પૂરો થાય પછી ક્ષ અને જ્ઞ એમ કરતા હોય છે, પણ એનો ક્રમ ત્યાં આવતો નથી, અહીં આવે છે. ત્યારબાદ અક્ષરો સમાન છે તો એને આપણે 12 અક્ષરીના ક્રમમાં જોવું જોઈએ. માનો કે 3 શબ્દો આપેલા છે તો એ 3 શબ્દો, માનો કે અહીં કમળ આપેલું છે, અહીં કામના આપેલું છે, અહીં કિરણ આપેલું છે, તો પહેલા શું લખવું પડે? કમળ, પછી કામના, પછી કિરણ. કારણ કે 12 અક્ષરીનો છે. ક, કા, કી, કુ, પછી અહીં રૂ હતું એટલે ક્રુ અને કૃમ. મતલબ દરેક અક્ષર પછી અનુસ્વાર વાળો અક્ષર તો ફરજિયાત આવશે, એટલે 12 અક્ષરીનો ક્રમ. અહીં જે ક્રમ છે એ જ તમારે યાદ રાખવાનો. ફક્ત સ્વરનો ક્રમ તમને યાદ રહી જાય મિત્રો તો પણ તમારા માટે શબ્દકોશ અઘરું નથી. અહીં ક છે, જો ક પ્લસ અમ તો કમ, કા તો કા તો કા, કી હસ્વઈ, પછી અનુસ્વાર વાળી, પછી દીર્ઘઈ, પછી અનુસ્વાર વાળી, પછી ઉ હસ્વ ઉ,
પછી અનુસ્વાર વાળું દીર્ઘ ઉ તો દીર્ઘ ઉ, એના પછી અનુસ્વાર વાળું ઉ છે, પછી રૂ તો ક્રુ છે, પછી અનુસ્વાર વાળું કુ છે, પછી કે તો કે છે, પછી માથે અનુસ્વાર વાળો કે છે, ત્યારબાદ કઈ છે, કઈ પછી અનુસ્વાર વાળો કઈ નથી પણ આપણે જોઈ લેવાનો છે, ત્યારબાદ કો અને પછી અવળી માત્ર આવે ઓફિસ પ્રમાણેનો જે અક્ષર હોય તો આ રીતે અવળી માત્ર, પછી પાછો કો, પછી કૌ, પછી કૌ, પછી આવશે જોડિયા અક્ષરો એટલે ક અને ક્રમ. કારણ કે અહીં તમે જુઓ તો મ પછી ય અને પછી ર એટલે આ ક્રમ પ્રમાણે આવશે. ય વાળો શબ્દ આવે પણ ર વાળા હોય તો જોડિયા અક્ષર થાય. ય થી જોડિયો થતો નથી. શેના શરૂ થાય? ર થી ચાલુ થાય એટલા માટે. ઓકે, ચાલો. તો આ રીતે તમારે એનો ક્રમ ગોઠવવા માટે શું યાદ રાખવાનું છે? ફક્ત એક જ લાઈન યાદ રાખવાની તમારે. અ પછી અમ, આ પછી આમ, ઈ પછી ઈમ, ઈમ ઈમ એ રીતે હસ્વ દીર્ઘ રૂ, એક માત્ર, બે માત્ર, કાનો માત્ર અને કાનો બે માત્ર. ચાર બીજા અક્ષરો ક પછી ક્ષ, જ પછી જ્ઞ, ત પછી ત્ર અને સ પછી શ્ર. આટલું જ યાદ રાખવાનું. આ તો તમને આવડી જશે. એના આધારે આના આધારે આવડશે. આ આવડતું હશે તો તમને આ આવડશે. જોઈએ એને ઉદાહરણથી જોઈએ મિત્રો. તો અહીં આપણે જવાબ ગોઠવેલા છે અને ગોઠવેલા જવાબ જ સીધા આપણે જોવાના છે. અમર સ્વરના ક્રમમાં પહેલો શું છે? અ છે એટલે અમર. પછી સ્વરના ક્રમમાં શું છે? રૂ એટલે ઋષિ. પછી હવે બે સ્વર વાળા પતી જાય તો શું આવશે? કકો આવશે. તો અહીં ક પછી જ. પહેલા જ અક્ષરને જોવાનો અને એ પ્રમાણે એનો ક્રમ લખવાનો. આ સાદો અક્ષર થઈ ગયો. સાદા થઈ ગયા. અમર, ઋષિ, કમળ ને જગત. આ સ્વર પ્રમાણેનો ક્રમ છે અને આ કક્કા પ્રમાણેનો ક્રમ છે. અહીંયા જોઈએ ફરી પાછો સ્વર વાળો પહેલો શબ્દ આપણે લઈ લીધો છે. આઝાદ બીજો કોઈ સ્વર છે જ નહીં એટલે એનો ક્રમ જોવાનો થતો નથી. હવે સ્વર વાળા ગોઠવાઈ ગયા એટલે હવે ક્યાં વિધા? કક્કા વાળા. તો અહીંયા ક પછી ગ પછી ટ. હવે અહીં ક છે કે કી છે કે કુ છે ઈ નહીં જોવાનું. શું જોવાનું? ખાલી ક્રમ જોવાનો કે પહેલા ક છે પછી ગ છે ને પછી ટ. પછી અહીંયા કો નહીં જોવાનું. શું જોવાનું? ક જ જોવાનું. ઈ ક્યારે જોવાનું એ પણ તમને સમજાવું કે અહીં જે ચાર શબ્દો આપેલા છે આ ચાર શબ્દોમાં પહેલો અક્ષર કેવો છે? સમાન છે. મતલબ ચારેયમાં ક છે એટલે એ ક ને હવે આપણે ક્યાંક કઈ રીતે ગોઠવશું? તો કે બારાક્ષરીના ક્રમમાં. બારાક્ષરીના ક્રમમાં પહેલો ક આવશે, પછી કા આવશે, પછી કી આવશે ને પછી કો આવશે. એટલે આ પ્રમાણેનો ક્રમ થઈ ગયો. ખ્યાલ આવી ગયો? સ્વર કક્કો, સ્વર કક્કો. આ રીતે પણ કક્કો થઈ શકે. એને આપણે સિંગલ અક્ષરો હોય એવું જરૂરી નથી. પણ એનો પહેલો અક્ષર સમાન છે તો એને આપણે કઈ રીતે જોવાનું છે? બારાક્ષરીના ક્રમે. ક, કા, કી અને કો. સમજાણું? હવે માની લો કે પહેલા અક્ષરો જ સમાન છે તો શું કરીશું? તો એના માટે પણ છે અહીં જે ચાર શબ્દો છે ચારમાં પહેલો અક્ષર સ્વર જ છે એટલે ચારે ચાર એને એ રીતે આવશે કે ચારેયમાં અકોમન છે એટલે આપણે પહેલા અક્ષરથી જોવાનું થતું નથી. હવે આપણે બીજા અક્ષરે જઈશું તો બીજા અક્ષરમાં પણ વ કોમન છે અને બધામાં પાછો વીજ છે એટલે બીજો અક્ષર પણ કોમન છે. હવે આપણેનો ક્રમ ક્યાંથી ગોઠવીશું મિત્રો? ત્રીજા અક્ષર. તો ત્રીજા અક્ષરમાં ક કક્કા પ્રમાણે, પછી ક પછી ચ આવે, ચ પછી ન આવે અને ન પછી ભ આવે એટલે ક, ચ, ન અને ભ. એ પ્રમાણે એ ફરી પાછું કક્કાના ક્રમમાં આવી ગયું. સમજાઈ ગયું? ઓકે, આ કોમન અક્ષરો છે. હવે એ સિવાય જોડિયા અક્ષરની આપણે જે વાત કરી છે એ પ્રમાણે સૌથી પહેલા સ્વર વાળો આપણે અક્ષર લઈશું તો સ્વર પહેલો છે ઈ એટલે ઈચ્છા પહેલું આવશે. હવે એ અક્ષરોને આપણે કયા પ્રમાણે જોવાનું છે મિત્રો? કક્કા પ્રમાણે. તો કક્કામાં પહેલો ત આવે એટલે તલવાર છે, પછી વ આવે એટલે વાસના છે. અહીં પણ ત છે પણ કેવો અક્ષર છે? જોડિયો એટલે ક્યાં જતો રહેશે? છેલ્લે. એટલે જોડિયા અક્ષરને તમારે છેલ્લે લઈ જવાનું. એકથી વધારે જોડિયા હોય તો તમારે પાછું જોવાનું
કે અહીં ત જોડાયો છે અને ત્યાં માની લો કે ક જોડાયો હોય તો પહેલો ક અને પછી ક, એ રીતે પણ આપણે થઈ શકે. હવે અહીંયા જોઈએ તો અહીં કેવું છે તો કે અહીં બધા અક્ષરો પહેલા સમાન છે, 3 અક્ષરો સમાન છે. કુંદન, કૃષ્ણ અને કૌશલ એ 3 શબ્દોના પહેલા અક્ષરો સમાન છે, એટલે આપણે એને બારાક્ષરીના ક્રમમાં જોવું જોઈએ. તો પહેલા આવશે કુ, પછી આવશે ક્રુ, પછી આવશે કૌ, એટલે એ 3 શબ્દો થઈ ગયા કુંદન, કૃષ્ણ અને કૌશલ. હવે ક પછી ક્ષ આવે છે, જે છેલ્લા આની પછીના અક્ષરે જતો રહેશે, કારણ કે અહીં આ 3 ગોઠવાયા પછી ક પછીનો અક્ષર જોવાનો થાય છે, એ છે ક્ષ, એટલે એ પાછળ વહી ગયો છે. ઓકે, ત્યાર પછીના બીજા 4 શબ્દો જોઈએ તો પહેલા સ્વર છે આ, એટલે આ છે. પછી કક્કામાં ક્ષ પહેલો આવશે, ક પછી ક્ષ છે એટલે ક્ષમા. પછી જ્ઞ છે, જ પછીનો જ્ઞ એટલે જ્ઞાન, અને પછી જ આવે છે એટલે જર્મન. તો સ્વર, કક્કો, ક્ષ, જ્ઞ અને જ, એ પ્રમાણે થઈ ગયું. હવે ત્યારબાદ ફરી પાછા આપણે પહેલા અક્ષરો સમાન હોય અને બારાક્ષરીનો ક્રમ થાય એને જોઈએ. તો અહીં જુઓ, ચારે શબ્દમાં પહેલો ત જ છે, એટલે આપણે એને બારાક્ષરીના ક્રમમાં લઈ જવો જોઈએ. તો પહેલા તા, પછી તી, પછી તું અને પછી તે, એટલે એ થઈ ગયો મિત્રો બારાક્ષરીનો ક્રમ, એ પ્રમાણે થઈ ગયું. એવી રીતે અહીં બબ્બે અક્ષર છે અને બબ્બે અક્ષરો કોમન છે, તો કક્કા પ્રમાણે પહેલા ન આવે અને પછી મ આવે છે, એટલે પહેલા ન વાળા અક્ષરો ગોઠવ્યું, પણ ન વાળા 2 છે, એટલે ઈ 2 ને પાછા બારાક્ષરીના ક્રમમાં જોઈએ તો પહેલો ન અને પછી ની, એટલે 2 થઈ ગયા. પછી મ વાળા છે તો મ ની અંદર એને પણ બારાક્ષરીના ક્રમમાં લઈ જવું પડે, એટલે મૃ પહેલા આવશે ને પછી મો આવશે, એટલે એ થઈ ગયું બારાક્ષરીના ક્રમ પ્રમાણે. સમજાઈ ગયું? પહેલા સ્વર ગોઠવવાના, એનો ક્રમ તમારે યાદ રાખવાનો સ્વરનો, પછી કક્કાનો ક્રમ તમને યાદ જ છે, એના પછીના અક્ષરો કક્કાવાળા આવે, અને કક્કાના કોમન અક્ષરો હોય તો એને આપણે બારાક્ષરીના ક્રમમાં ગોઠવવાના હોય. પહેલા અક્ષરો સમાન હોય તો એના પછીના અક્ષરથી આપણે જોવાનું હોય, અને જોડિયો અક્ષર આવે તો એને આપણે મિત્રો છેલ્લે લઈ જવાનો હોય છે. ઓકે, અહીં આ રીતે આપણે આને જોઈશું. તો આ છે મિત્રો શબ્દકોશ ક્રમ. તમારે એને કઈ રીતે યાદ રાખવાનો છે એ હું તમને સમજાવું. ફરી એક વખત આપણે એને બોર્ડ વર્કથી જોઈએ. તો તમારે સ્વરનો ક્રમ યાદ રાખવાનો કે અ પછી અમ આવશે, ને આ અમ છે એ બધા સ્વરને લાગે છે, એટલે અ પછી આ પછી હસ્વઈ, પહેલો કયો અક્ષર આવે? હસ્વઈ, પછી દીર્ઘઈ, પછી હસ્વઉ, પછી દીર્ઘઉ, પછી આવશે રૂ, પછી આવશે રૂ. તો અહીં આવશે રૂ, ત્યારબાદ એક માત્ર, પછી બે માત્ર, પછી કાનો માત્ર અને પછી કાનો બે માત્ર. મિત્રો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ બધાના ઉપર અ તો બધે કોમન છે. આ ક્રમ તમને યાદ રહી જાય એટલે તમને બારાક્ષરીનો ક્રમ યાદ રહી જાય મિત્રો. અને 4 અક્ષરો જે યાદ રાખવાના છે એ છે ક પછી ક્ષ, જ પછી જ્ઞ, ત પછી ત્ર અને શ પછી શ્ર. આ રીતે યાદ રાખવાનું છે. સમજાઈ ગયું? ખ્યાલ આવી ગયો? એક ઉદાહરણ પણ જોઈએ કે અહીં લખેલું છે પ્રવીણ, અહીં લખેલું છે પોપટ, અહીં લખ્યું છે પતંગ, અહીં લખેલું છે જ્ઞાન, અહીં લખેલું છે જગત, અહીં લખેલું છે ખમણ, અને અહીં લખેલું છે એ છે શરત, અને અહીં લખેલું છે એ છે તલવાર, અહીં લખેલું છે ઈશ્વર, અહીં લખેલું છે એ છે ઈશ્વર પછી ત્યાગ,
અને અહીં લખેલું છે ત્રેવડ. ઓકે, ઘણા બધા શબ્દો આપણે લઈ લઈએ. હવે જોઈએ કે આને કઈ રીતે આપણે ગોઠવી. તો તમને આપેલા શબ્દમાંથી મિત્રો સૌથી પહેલા તમારે શું ગોતવાનું છે? તો કે સૌથી પહેલા તમારે સ્વરવાળા. તો સ્વરવાળા શબ્દ કેટલા છે? 1. એટલે આ આવશે નંબર 1. થઈ ગયું. હવે બાકીના શબ્દોને આપણે કયા પ્રમાણે ગોઠવશું મિત્રો? તો કે કક્કા પ્રમાણે ગોઠવશું. તો કક્કાની અંદર પહેલો કોણ આવશે? તો કે કક્કાની અંદર પહેલો આવશે એ છે ક, પછી ખ, એટલે આ નંબર થશે 2. ખમણ. ખ પછી આવશે મિત્રો જ, એટલે આ થયો નંબર 3. પછી આવશે જ્ઞ, એટલે આ થયો નંબર 4. જ્ઞ. હવે શું આવશે? તો કે પછી આવશે પ. શું આવશે કક્કા પ્રમાણે? તો ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, 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 ટ, ઠ, ટ, થ, દ. તો ક, ખ, ખ, પ, ફ, બ, ભ. તો પહેલા આવશે ત. તો ત વાળા કેટલા અક્ષરો છે? 1 અને 2. બરોબર છે. પણ આ કેવો છે? જોડિયો છે, એટલે આપણે છેલ્લે જતો રહેશે, એટલે આ વધ્યો ત વાળો. તો ત વાળાનો ક્રમ આવશે મિત્રો 5 નંબર. હવે એના પછી પ આવશે. તો પ વાળા અહીં 3 અક્ષરો છે, એટલે આ પ્ર છે જોડિયો છે, એટલે છેલ્લે જતો રહેશે. તો અહીં આ બેને બારાક્ષરીના ક્રમમાં પ પહેલા આવશે, એટલે આ નંબર થશે 6. પછી પો આવશે, એટલે નંબર થશે 7. હવે સોરી, અહીં આપણી થોડી ભૂલ છે મિત્રો. અહીં આપણે 3 1 રહી ગયો છે. તો અહીં ત પછી નો બારાક્ષરીના ક્રમમાં, અહીં કક્કાના ક્રમમાં આવશે મિત્રો ત્રેવડ, એટલે આ નંબર થશે 6. 3 આવે છે કક્કા પ્રમાણે, એટલે એ થશે 6. હવે આ થશે 7, આ થશે 8. હવે બે આપણી પાસે જોડિયા વધેલા છે. એ ની પહેલા હજી એક આપણો શબ્દ છે શરત. તો એ શરત ત્યાં આવશે, એ આવશે નંબર 9 નંબર ઉપર. અહીં 9 નંબર ઉપર શરત આવશે. હવે બે જોડિયા છે. તો પહેલા અહીં કક્કા પ્રમાણે પહેલો કોણ છે? ત, એટલે આ થશે 10 નંબર અને આ થશે 11 નંબર. આ રીતે એનો સ્વર ક્રમ જળવાશે. કક્કા પ્રમાણે જોઈએ તો નંબર 1 પ્રમાણે આવશે આપણો એ છે મિત્રો નંબર 1 એ. સ્વરના ક્રમ પ્રમાણે ઈશ્વર, પછી કક્કા પ્રમાણે ખ પહેલો એટલે બીજો, પછી જગતનો જ ત્રીજો, પછી જ્ઞાનનો જ્ઞ ચોથો, ત્યારબાદ જ્ઞાન પછી તલવારનો ત પાંચમો, ત્યારબાદ ત્રેવડનો ત્રે છઠ્ઠો, ત્યારબાદ પતંગનો પ સાતમો, પછી પો બારાક્ષર પ્રમાણે આઠમો, ત્યારબાદ શરત એ 9મો, અને અહીં બે જોડિયામાં ત પહેલો આવે એટલે એ 10મો અને પ પછી આવે એટલે એ 11મો. આ રીતે મિત્રો એનો ક્રમ થાય. તમારે શું યાદ રાખવાનું? ફરી યાદ કરાવું. તમારે આ સ્વરનો ક્રમ યાદ રાખવાનો જે નાનાથી મોટા તરફ જાય છે, અને દરેક સ્વર પછી ના સ્વરે અનુસ્વાર પણ આવે છે, અને આ જ પ્રમાણે બારાક્ષરી થશે. ક, કમ, કા, કા, કી, કી, કુ, કુ. એ રીતે બારાક્ષરીનો ક્રમ પણ જળવાશે. તો મિત્રો ફરીથી આપણે એના નિયમને એક વખત સમજી લઈશું. તો એના જે શબ્દકોશના જે નિયમો છે મિત્રો, એ નિયમો અહીં આપણી સામે છે. પહેલા આપણે સ્વરનો ક્રમ જોવાનો છે. આપેલા શબ્દને પહેલા સ્વરના ક્રમમાં ગોઠવવાના છે. ત્યારબાદ એ સ્વર પતી ગયા પછીના અક્ષરોને આપણે કક્કા પ્રમાણે ગોઠવવાના છે. એ જ કક્કાના અક્ષરો સમાન છે તો એ અક્ષરોને બારાક્ષરીના ક્રમમાં ગોઠવવાના છે. શબ્દોના પહેલા અક્ષરો સમાન છે તો બીજા અક્ષરથી ગોઠવવાના છે. બીજા સમાન છે તો ત્રીજાથી ગોઠવવાના છે. અને જોડિયા અક્ષરો છેલ્લે જશે એ પણ કયા પ્રમાણે જશે? કક્કા પ્રમાણે જ જશે. ઓકે, એ સિવાય તમારે જે યાદ રાખવાનું છે એ સ્વર ખાલી યાદ રાખવાના છે. અ, અમ, આ, પછી હસવઈ, દીર્ઘઈ,
હસ્વ ઉ દીર્ઘ ઉ રૂ એક માત્ર બે માત્ર કાનો માત્ર ને કાનો બે માત્ર ક પછી ક્ષ જ પછી જ્ઞ ત પછી ત્ર અને અહીં શ પછી શ્ર એવું યાદ રાખવાનું છે. ઓકે, સમજાઈ ગયું મિત્રો? આ છે શબ્દકોશ ક્રમ. જો તમને સ્વરનો ક્રમ આવડે અને બાકીના 4 જ અક્ષર ક પછી ક્ષ જ પછી જ્ઞ ત પછી ત્ર અને શ પછી શ્ર આવડે એટલે તમને શબ્દકોશ ક્રમ આવડી જાય. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં તમને જે બે ટોપિક સરળતાથી સમજાવ્યા છે એ તમને આવડી ગયા હશે. એ તમને ભવિષ્યમાં જે આપણી આવનારી પરીક્ષા છે ટૂંક સમયમાં એમાં તમને અતિ ઉપયોગી થશે. એના માટે તમે જો આ લેક્ચર તમને ગમે તો વર્લ્ડ બોક્સની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, એને શેર કરો અને એને લાઈક કરો મિત્રો. તો અહીં આપણે આપણો લેક્ચર પૂરો કરીશું અને ફરી નવા ટોપિક સાથે નવા લેક્ચર સાથે મળીએ. ત્યાં સુધી સૌને બાય. થેન્ક યુ.